સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓ વર્ષ 2022-23, 23-24 અને 24-25માં પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાં ફોર્મ ભરવા માટે બાકી રહી ગઈ હોય તો એ વિદ્યાર્થીઓ માટે ફરીથી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ છે તે ઓપન કરવામાં આવ્યું છે. ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમે આવી જશો અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના લોગિન પેજમાં તમે આવશો તો અહીંયા તમને લેટેસ્ટ ન્યૂઝ છે એમાં તમને જે ડેટ છે એની માહિતી તમને જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફોર એકેડેમિક યર 2022-23, 23-24, 24-25 એટલે કે લાસ્ટ 3 વર્ષમાં જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગઈ હોય અને જે વિદ્યાર્થીઓ એસસી એટલે કે અનુસૂચિત જાતિ કેટેગરીમાં આવતા હોય એટલે કે ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન લીધું હોય એ તમામ વિદ્યાર્થીઓ 1-2 એટલે કે 1 ફેબ્રુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરી લાસ્ટ તમારી 15 તારીખ છે તે રહેશે. એટલે કે 1 ફેબ્રુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરી સુધીમાં તમારે લોકોને ફોર્મ છે તે ભરી નાખવાનું રહેશે. અત્યારે ફક્ત એસસી એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે જ અપડેટ આપવામાં આવી છે. આગળ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કે અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અપડેટ આવશે. તેની સંપૂર્ણ અપડેટ પણ હું તમને લોકોને આપતો રહીશ. તો જે પણ વિદ્યાર્થીઓ ફ્રી સિપ કાર્ડથી એડમિશન લીધું હોય અને અનુસૂચિત જાતિમાં ભાઈઓ બહેનોને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય, પછી એ 2022-23નું હોય, 23-24નું હોય કે 24-25નું હોય એટલે કે આ વર્ષનું હોય, એ તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. તો 15/2 પહેલાં તમામ વિદ્યાર્થીઓને ફોર્મ છે તે ભરી નાખવું. જો તમને આ અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.